ગુડ મોર્નિંગ મિત્રો। હવે આપણે જ્યારે સ્કૂલ આપણે બંધ થઈ એ પહેલા આપણે હાઇડ્રોકાર્બન વાળા ચેપ્ટરની વાત કરેલી। તો એ હાઇડ્રોકાર્બન વાળા ચેપ્ટરની અંદર આપણે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ ત્રણ વસ્તુની અંદર કદાચ અમુક ક્લાસની અંદર આલ્કેન આલ્કીન પૂરું થયું હશે તો આલ્કાઇન બાકી હશે અને લાસ્ટમાં આપણે શું આવશે તો બેન્ઝીન એટલે કે એરીન સંયોજનો। તો આ બંને વસ્તુની વાત કરીએ તો લગભગ બધી જગ્યાએ આલ્કેન અને આલ્કીન પૂરું થઈ ગયું હશે, બાકીમાં શું હશે તો આલ્કાઇન અને એરીન સંયોજનો। તો હવે આલ્કાઇન સંયોજનો જે છે એ આલ્કાઇન સંયોજનો આપણે પછી જોઈશું। પહેલા આપણે શું જોઈશું તો એરીન સંયોજનો। એરીન સંયોજનો એટલે કે બેન્ઝીન રિલેટેડ જેટલા પણ સંયોજનો કે જેની અંદર બેન્ઝીન ચક્ર આવશે તો એ બેન્ઝીન ચક્રની વાત આપણે કરીએ તો એનો મતલબ કે એરીન સંયોજનો જે છે એ એરીન સંયોજનોનું સૌથી પહેલા લખીએ તો એરીન સંયોજનો। હવે એરીન સંયોજનો જે છે એ એરીન સંયોજનોની અંદર સૌથી પહેલા શું આવશે તો બંધારણ। આ એરીન સંયોજનો નો ગુણધર્મ જે છે એ ગુણધર્મ કેવો હશે તો એરોમેટિક। કેવો હશે એરોમેટિક, કારણ કે આપણે કીધું તો બે વસ્તુ આવે, શું આવશે એલિફેટિક અને એરોમેટિક। તો કોઈ પણ પદાર્થને કોના ઉપર કોપર ફોઇલ એટલે કે તાંબાના પતરા ઉપર ગરમ કરીશું અને ગરમ કરવાથી જો કાળા કલરનો મેશ વાળો ધુમાડો નીકળશે તો એનો મતલબ કે આ પદાર્થની અંદર શું છે તો બેન્ઝીન છે। અને જો સળગાવતા કાળા કલરનો મેશ વાળો ધુમાડો નહીં નીકળે તો એનો મતલબ કે એનો ગુણધર્મ કેવો છે તો એલિફેટિક અને એનો મતલબ કે એની અંદર કોઈ પણ બેન્ઝીન ચક્ર નથી। તો હવે એરીન સંયોજનોની વાત કરીએ તો કેવી લાક્ષણિકતા ધરાવશે તો એરોમેટિક। તો એરોમેટિક લાક્ષણિકતા એટલે શું થશે તો એમાં બેન્ઝીન ચક્ર હશે। કેવી રીતના જોઈએ સૌથી પહેલા બેન્ઝીન ચક્રની વાત કરીએ તો બેન્ઝીન ચક્ર એ કેટલા તો 1 2 3 4 5 અને 6 કાર્બન ધરાવશે, રાઈટ। ત્યારબાદ પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ એનો મતલબ શું થયો તો પાઈ બંધ। ત્યારબાદ ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે શું હશે તો પાઈ બંધ અને ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા કાર્બન વચ્ચે શું હશે તો પાઈ બંધ। એનો મતલબ એવો થયો કે આ બેન્ઝીન ચક્ર જે છે એ એકાંતરિક શું ધરાવશે તો દ્વિબંધ ધરાવે છે, રાઈટ। તો હવે એ બેન્ઝીનની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે શું છે કે આ પાઈ બંધ છે એમાં શું હોય તો પાઈ ઇલેક્ટ્રોન વાદળ। આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ જે છે એ બેન્ઝીનના દરેક કાર્બન ઉપર શું થાય તો ફર્યા કરે। તો એનો મતલબ કે આ જે બેન્ઝીન ચક્ર આપણે ડ્રો કર્યું, આ બેન્ઝીન ચક્રની બીજું બેન્ઝીન ચક્ર આપણે ડ્રો કરીએ ફોર એક્ઝામ્પલ, એની અંદર પણ એવી રીતના જ નંબર આપું 1 2 3 4 5 અને 6, રાઈટ। તો આમાં બેન્ઝીન ચક્રના પહેલા અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ છે, રાઈટ। તો આની અંદર પહેલા અને બીજા વચ્ચે દ્વિબંધ આવશે નહીં। ત્યારબાદ બીજા અને ત્રીજા વચ્ચે આની અંદર દ્વિબંધ નથી તો અહીંયા આગળ આપણે કરીશું બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ। અહીંયા આગળ આપણે જોઈએ તો ચોથા અને પાંચમા વચ્ચે દ્વિબંધ નથી, ત્રીજા અને ચોથા વચ્ચે છે તો અહીંયા આગળ ત્રીજા અને ચોથા વચ્ચે આપણે દ્વિબંધ કરીશું ને। પછી ચોથા અને પાંચમા વચ્ચે દ્વિબંધ નથી તો આપણે ચોથા અને પાંચમા કાર્બન વચ્ચે દ્વિબંધ કરીશું।
ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા વચ્ચે અહીંયા આગળ દ્વિબંધ દેખાય છે પાઈબંધ, રાઈટ? તો અહીંયા આગળ પાંચમા અને છઠ્ઠા કાર્બન વચ્ચે પાઈબંધ કરીશું નહીં. ત્યારબાદ છઠ્ઠા અને પહેલા નંબરના કાર્બન વચ્ચે દ્વિબંધ નથી, તો અહીંયા આગળ આપણે કરીશું દ્વિબંધ. તો આ બંને બંધારણની અંદર શું જોવા મળ્યું આપણે કે આ બંને બેન્ઝીન ચક્રોની અંદર એકાંતરિક દ્વિબંધ આવેલા છે. એનો મતલબ કે દરેકે દરેક બેન્ઝીનના કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન વાદળ ફર્યા કરશે. એનો મતલબ કે આ બંને બંધારણ જે આપણે ડ્રો કર્યા એને આપણે શું કહીશું તો બેન્ઝીનના સંસ્પંદન બંધારણ, રાઈટ? એનો મતલબ કે દરેકે દરેક કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ ફર્યા કરશે એકાંતરિક એક છોડીને એક, રાઈટ? તો આના કારણે જે બંધારણ આપણને મળશે એ બંધારણ આપણે આવી રીતના લખીએ કે બેન્ઝીન ચક્ર. ત્યારબાદ અહીંયા આગળ આપણે આવી રીતના રાઉન્ડ કરીએ એનો મતલબ શું થાય કે દરેકે દરેક કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન વાદળ ફર્યા કરશે. એટલા માટે બેન્ઝીન ચક્ર આપણે કંઈક આવું બતાવીએ છીએ, રાઈટ? તો આ થઈ બેન્ઝીનની વાત. કેવી લાક્ષણિકતા ધરાવશે તો એરોમેટિક લાક્ષણિકતા, અને એના ઉપરથી આ શું આવશે તો બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ. ચલો ત્યારબાદ આગળ જઈએ તો શું આવશે તો એરોમેટિક જે સંયોજનો છે બેન્ઝીન સંયોજનો જે છે આ એડીન સંયોજનો તરીકે પણ ઓળખી શકાય. અને એ એડીન સંયોજનો તો સૌથી પહેલા બેન્ઝીન જે છે એનું શું આવશે તો આણ્વીય સૂત્ર આવશે. શું આવશે? આણ્વીય સૂત્ર. તો બેન્ઝીન જે છે એનું આણ્વીય સૂત્ર શું થશે તો C6H6 થશે. આ આણ્વીય સૂત્ર થયું કે C6H6 એટલે શું થયું તો બેન્ઝીન કહીશું અને આપણે નામ, રાઈટ? હવે ત્યારબાદ વાત કરીએ આપણે કે આણ્વીય સૂત્ર છે, રાઈટ? ત્યારબાદ એ બેન્ઝીન જે છે એનું શું આવે તો નામકરણ. એનો મતલબ કે કયું તો IUPAC નામકરણ. તો જોઈએ કે બેન્ઝીનનું IUPAC નામકરણની વાત છે તો ઓલરેડી આપણે IUPAC નામકરણ આના આગળના જે ચેપ્ટર છે 12મા નંબરના ચેપ્ટરમાં જોઈ ગયેલા જ છે. એડિપેટિક સંયોજન છે કે એરોમેટિક સંયોજન છે બધાના IUPAC નામ આપણે જોઈ ગયા છે બેન્ઝીન ચક્ર સિવાયના બેન્ઝીન ચક્ર વાળા, રાઈટ? તો છતાં પણ આપણે જોઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ આ બેન્ઝીન છે આપણા જોડે અને આ બેન્ઝીન ઉપર એક જ કોઈ પણ વિસ્થાપિત સમૂહ આવેલો છે, ધારો કે X. કોઈ વિસ્થાપિત સમૂહ છે ધારો કે X, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, તો આને આપણે કહીશું કેવા તો મોનો વિસ્થાપિત બેન્ઝીન. શું કહીશું? મોનો વિસ્થાપિત બેન્ઝીન. ફોર એક્ઝામ્પલ કે આ બેન્ઝીન ચક્ર છે એ બેન્ઝીન ચક્રની ઉપર બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે, ફોર એક્ઝામ્પલ X અને Y. તો આને શું કહીશું આપણે ડાઈ વિસ્થાપિત. શું કહીશું? ડાઈ વિસ્થાપિત બેન્ઝીન. અહીંયા આગળ પણ સેમ સમૂહ લઈએ XX, તો આને શું કહીશું આપણે ડાઈ વિસ્થાપિત બેન્ઝીન, રાઈટ? ત્યારબાદ જો ત્રણ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો એને આપણે શું કહીશું તો ટ્રાઈ વિસ્થાપિત બેન્ઝીન. અને બીજા નંબરની અંદર એ બેન્ઝીનની અંદર શું ભાગ પડશે બંધારણની અંદર તો ફોર એક્ઝામ્પલ આ રહી બેન્ઝીન ચક્ર. જો એ બેન્ઝીન ચક્ર ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આવેલો છે ધારો કે X એટલે હેલોજનની વાત નથી કરતા આપણે, રાઈટ? X એટલે શું તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ XYZ એવી રીતના X, રાઈટ? તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે X અને અહીંયા આગળ બીજો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે X એના જેવો જ, રાઈટ? તો આ જે પોઝિશન થઈ આ મેઇન ક્રિયાશીલ સમૂહ આને ગણવો આપણે, અને એના બાજુમાં જ બીજો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આને કઈ કન્ડિશન કહીશું આપણે તો ઓર્થો કન્ડિશન. શું કહીશું? ઓર્થો કન્ડિશન. ત્યારબાદ
બેન્ઝીન, અહીંયા x અને અહીંયા આગળ x, આ બંને સેમ ક્રિયાશીલ સમૂહ દેખાય છે, રાઈટ? અહીંયા આગળ આ જે ક્રિયાશીલ સમૂહ છે એની બાજુના જ કાર્બન ઉપર બીજો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને શું કહીશું આપણે? ઓર્થો. જરૂરી નથી કે અહીંયા x જ જોડાયેલો હોય, અહીંયા ફોર એક્ઝામ્પલ કે y જોડાયેલો હોય કદાચ, તો પણ આ ક્રિયાશીલ સમૂહને આપણે ગણ્યો મેન ફોર એક્ઝામ્પલ, અને આ એની બાજુના જ કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે બીજો, ક્યાં તો a ને h, રાઈટ? ક્યાં તો x અને x જોડાય, એનો મતલબ કે અહીંયા જે ક્રિયાશીલ સમૂહ હોય એવો ને એવો જ અહીંયા જોડાયેલો હોય, ક્યાં તો એનાથી અલગ કોઈ બીજો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય અહીંયા, તો પણ આ ક્રિયાશીલ સમૂહના સાપેક્ષમાં આ ક્રિયાશીલ સમૂહનું જે સ્થાન છે બાજુના કાર્બનનું એ કેવું થયું? તો ઓર્થો. તો હવે તમે એમ કીધું કે સર આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ કાર્બન ઉપર રહેલો ક્રિયાશીલ સમૂહ કેવો? તો ઓર્થો પોઝિશન. પરંતુ આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આની વાત કરીએ તો એ પણ કેવો થયો? તો એની ઓર્થો પોઝિશન, રાઈટ? મેન ક્રિયાશીલ સમૂહ આ લઈએ અને એની સાપેક્ષમાં ક્રિયાશીલ સમૂહ, તો એને બાજુના કાર્બન ઉપર છે એટલે એને શું કહેવાય? તો ઓર્થો. બંને સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો પણ, બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો પણ. એવી જ રીતના અહીંયા બે ક્રિયાશીલ સમૂહ સરખા છે પરંતુ એક ક્રિયાશીલ સમૂહ સરખા અને મીન્સ કે અલગ અલગ લઈએ હવે, તો આ ક્રિયાશીલ સમૂહને આપણે મેન ગણીએ. હવે બીજો જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ ક્યાં છે? એક કાર્બન છોડીને એક કાર્બન ઉપર, તો આ એની કઈ કન્ડિશન કહેવાય? તો મેટા કન્ડિશન. કઈ કહીશું? મેટા કન્ડિશન. એવી જ રીતના આગળ બીજું કે આ બેન્ઝીન ચક્રની અંદર આ x કોઈ પણ ક્રિયાશીલ સમૂહ લઈ લઈએ અને અહીંયા આગળ લઈએ y, ક્યાં તો x લો ક્યાં તો y લો, ગમે તે. આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ અને આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ. એવી જ રીતે આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ ક્રિયાશીલ સમૂહ પણ એની કઈ કન્ડિશન થઈ? તો મેટા જ થઈ. એવી જ રીતે આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં બીજો ક્રિયાશીલ સમૂહ અહીંયા આવેલો છે અને આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ ક્રિયાશીલ સમૂહ, તો બંને એકબીજાની કઈ કન્ડિશન થઈ? તો પેરા કન્ડિશન, રાઈટ? તો આમ આ ત્રણ કન્ડિશન જોવા મળશે: ઓર્થો, મેટા અને પેરા. ફોર એક્ઝામ્પલ આ ક્રિયાશીલ સમૂહ અહીંયા આગળ આવેલો છે y, સપોઝ જો એક ક્રિયાશીલ સમૂહ y અહીંયા નથી આવેલો અને અહીંયા આગળ આવેલો છે, તો અહીંયા નથી આવેલો, આ બાજુ આવેલો છે, આ પણ એની કઈ કન્ડિશન થઈ? ઓર્થો કન્ડિશન, રાઈટ? તો એનો મતલબ કે આ ક્રિયાશીલ સમૂહ સપોઝ અહીંયા છે તો એનો આ બાજુનો કાર્બન એ પણ ઓર્થો કન્ડિશન, આ બાજુનો કાર્બન ઉપર હોય તો પણ ઓર્થો કન્ડિશન, રાઈટ? ત્યારબાદ એવી જ રીતના અહીંયા આગળ આ મેન ક્રિયાશીલ સમૂહ અને આની સાપેક્ષે આપણે ગણ્યું તો આ એની મેટા કન્ડિશન, તો આ બાજુ વાળી પણ આ જે છે એ પણ એની કઈ કન્ડિશન? તો મેટા કન્ડિશન. પડી સમજ? તો અહીંયા આગળથી આપણે ગણીએ તો એવી જ કન્ડિશન થાય. જુઓ ના બાજુ પણ, એનો મતલબ કે બે બાજુ મેટા કન્ડિશન થશે, બે બાજુ ઓર્થો કન્ડિશન થશે, આ અને આ, રાઈટ? એવી જ રીતના પેરા કન્ડિશન. ફોર એક્ઝામ્પલ આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ ક્રિયાશીલ સમૂહ એના પેરામાં છે અને આ ક્રિયાશીલ સમૂહની સાપેક્ષમાં આ ક્રિયાશીલ સમૂહ એના પેરા કન્ડિશનમાં છે, રાઈટ? તો આમ આ ત્રણ કન્ડિશન થઈ આપણા જોડે: ઓર્થો, મેટા અને પેરા. તો આના જ ઉપરથી હવે આપણે શું કરીશું? તો જે નામકરણની આપણે વાત કરી હતી એ નામકરણની વાત કરીશું આપણે. તો સૌથી પહેલા કોઈ પણ બેન્ઝીન ચક્ર છે એ બેન્ઝીન ચક્ર ઉપર કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આપણે જોડીએ. ફોર એક્ઝામ્પલ લખીએ કે બેન્ઝીન ઉપર હું લખું છું CH3. શું લખ્યું? CH3. CH3 means મિથાઇલ, તો નામ શું થશે? મિથાઇલ બેન્ઝીન. રાઈટ? બેન્ઝીન ઉપર CH એટલે મિથાઇલ અને બેન્ઝીન. ત્યારબાદ આ બેન્ઝીન ઉપર CH3 અને અહીંયા પણ CH3.
જે આપણે વાત કરી હતી એ, તો એની અંદર સૌથી પહેલા શું બોલવાનું હતું? ઓર્થો સ્થાન. તો આપણે બોલીએ તો ઓર્થો ઉપર શું છે? તો મિથાઇલ. તો અહીંયા આગળ આપણે લખીએ ને તો ઓર્થો મિથાઇલ હે ને, અને પછી બેન્ઝીન ઉપર CH3 એટલે શું? તો મિથાઇલ બેન્ઝીન. રાઈટ. તો હવે આપણે શું લખી શકીએ કે બંને સમાન ક્રિયાશીલ સમૂહ છે. કેવા છે? બંને સમાન ક્રિયાશીલ સમૂહ. તો આ ની સાપેક્ષમાં આ અને આની સાપેક્ષમાં આ બંને કેવા થાય? એકબીજાના ઓર્થો સ્થાનમાં થાય. તો હવે શું લખવાનું? તો ઓર્થો 1, આને 1 નંબરનો કાર્બન કહો તો આને 2 કહો, કે આને 1 કહો તો આને 2 કહો. તો શું થાય? તો ઓર્થો 1 2 ડાઈ થાય ને. ઓર્થો 1 2 ડાઈ મિથાઇલ. પછી શું આવશે? તો બેન્ઝીન. ઓર્થો 1 2 ડાઇમિથાઇલ બેન્ઝીન. જો ઓર્થો આપણે નથી લખવું, સપોઝ, તો શું લખવાનું? ઓર્થો નથી લખવું તો ઓર્થોને કાઢો. તો શું લખો? તો 1 2 ડાઇમિથાઇલ બેન્ઝીન. શું લખીશું? 1 2 ડાઇમિથાઇલ બેન્ઝીન. રાઈટ. અને આનું સામાન્ય નામ શું થશે? તો ઓર્થો. ઓ લખીએ તો ઓર્થો, અને એમ ના લખવું હોય તો આવી રીતના લખવાનું, તો ઓર્થો ઝાઇલિન. શું થશે? ઓર્થો ઝાઇલિન. અને ઓર્થોને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આવી રીતના લખવાનું, ઓ ઝાઇલિન. આ શું થયું? એનું IUPAC નામ. અને આ જે છે એ શું છે? એનું સામાન્ય નામ. આ ઓર્થોઝાઇલિન, આ ઓઝાઇલિન એટલે પણ ઓર્થોઝાઇલિન. રાઈટ. ચલો ત્યારબાદ બીજું બંધારણ લઈએ આપણે. CH3 અને એક CH3 અહીંયા લઈએ. હવે નંબર આપીએ આપણે તો 1 2 3. તો શું લખીશું? તો 1 3 ડાઈ મિથાઇલ. શું થાય? તો બેન્ઝીન. રાઈટ. બીજું લખવું હોય તો 1 3, પહેલા લખવાનું મેટા 1 3 ડાઇમિથાઇલ બેન્ઝીન. પણ મેટા કન્ડિશન લખવાની ક્યારે? કે જો જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો. અહીંયા આગળ કોઈ અલગ ક્રિયાશીલ સમૂહ હોય ને અહીંયા આગળ કોઈ અલગ ક્રિયાશીલ સમૂહ હોય તો જોઈએ આપણે ઉદાહરણ ખબર પડશે આપણને. આ શું થયું? 1 3 ડાઇમિથાઇલ બેન્ઝીન. આને શું કહીશું આપણે? તો મેટા ઝાઇલિન. શું કહીશું? મેટા ઝાઇલિન. ચલો ત્યારબાદ બેન્ઝીન ઉપર આવશે CH3, અને અહીંયા આગળ નીચે પણ શું આવશે? તો CH3. નંબર આપીએ તો 1 2 3 and 4. તો શું થશે? 1 4 ડાઈ મિથાઇલ. શું થશે? તો બેન્ઝીન. અને નામ શું થશે એનું? સામાન્ય નામ તો પેરા ઝાઇલિન. રાઈટ. તો આ શું થયું? સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા બેન્ઝીનના જે બંધારણ છે એના IUPAC નામકરણ. હવે આપણે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ લઈએ, જોઈએ. હવે અલગ અલગ ક્રિયાશીલ સમૂહના નામ લઈએ આપણે. એના ઉપરથી જે પણ બંધારણ હશે એ બંધારણ જોઈએ આપણે. ચલો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું લખું છું બેન્ઝીન. ઉપર હું લખ્યું OH, અને અહીંયા આગળ હું લખું છું CH3. રાઈટ. નંબર 1 અને 2. તો શું થશે નામ? 2 મિથાઇલ. ત્યારબાદ બેન્ઝીન ઉપર OH એટલે શું થશે? તો ફિનોલ. આપણે નંબરથી નામ લખ્યું. રાઈટ. અને આને જ હવે બીજી રીતના લખવું હોય તો આ જે પહેલા આપણે બોલવાનું છે, તો આ શું છે? એનું ઓર્થો કન્ડિશન આના સાપેક્ષમાં. તો શું લખવાનું? ઓર્થો
મિથાઇલ ફિનોલ. શું લખવાનું? ઓર્થો મિથાઇલ ફિનોલ. પરંતુ આ જે છે એ એનું આઈયુપીએસી નામ નથી થયું. આઈયુપીએસી નામ શું થયું? તો 2 મિથાઇલ ફિનોલ થયું. રાઈટ? તો આ શું થયું? ઓર્થો મિથાઇલ ફિનોલ. તો ઓર્થો ઉપર જે પણ ક્રિયાશીલ સમૂહ છે પહેલા લખવાનું ઓર્થો, પછી લખવાનું મિથાઇલ અને પછી લખવાનું મૂળ ક્રિયાશીલ સમૂહનું નામ. રાઈટ? પણ આ જે છે એ જ આપણું શું થશે? તો 2 મિથાઇલ ફિનોલ એનું આઈયુપીએસી નામ. ચલો બીજું એવું બધા ઉદાહરણ લઈએ આપણે. બેન્ઝીન ઉપર OH, અહીંયા આગળ આપણે લઈએ Cl. તો નંબર આપીશું તો 1 2 3 4. તો શું થશે? 4 ક્લોરોફિનોલ. રાઈટ? શું થશે? 4 ક્લોરો, પછી શું આવશે? તો બેન્ઝીન ઉપર હોય છે એટલે ફિનોલ લખી આપો. 4 ક્લોરો 4 ક્લોરો એટલે Cl તો ગયો અને બાકી શું બચ્યું? બેન્ઝીન ઉપર હોય છે એટલે કે ફિનોલ. પરંતુ એને પેલી દ્રષ્ટિથી લખીએ તો આપણે શું થાય? તો આની સાપેક્ષમાં આ શું છે? તો પેરા કન્ડિશન ની અંદર તો લખવાનું પેરા ક્લોરો, હે ને? પેરા ક્લોરો અને ત્યારબાદ જે લખ્યું છે આપણે શું? તો ફિનોલ. તો આ થયું નામ એનું ઓર્થો પેરાને અનુસાર પેરા ક્લોરોફિનોલ અને આમ નામ શું થયું? તો 4 ક્લોરોફિનોલ. બડી સમજ? તો ચલો બીજું બંધારણ લઈએ આપણે. બેન્ઝીન ઉપર NH2 અને અહીંયા લઈએ આપણે Br. તો નંબર આપીએ આપણે તો 1 2 3. તો શું આવશે? તો 3 બ્રોમો અને બેન્ઝીન ઉપર NH2 એટલે શું થાય? એનું એમિનો બેન્ઝીન નહીં લખવાનું પરંતુ શું લખવાનું? એનિલીન. શું લખવાનું? એનિલીન. કારણ એમિનો બેન્ઝીન આમ આપણા આઈયુપીએસી, પરંતુ એનિલીન ને પણ આઈયુપીએસી તરીકે સ્વીકાર્યું છે. અને આવી રીતના લખવું હોય તો આની સાપેક્ષમાં આ કઈ કન્ડિશન થઈ? આની સાપેક્ષમાં આ કઈ કન્ડિશન થઈ? તો મેટા કન્ડિશન. હમણાં જ આગળ આપણે જોયું. તો શું લખવાનું? તો મેટા બ્રોમો. રાઈટ? આ મેટા કન્ડિશનમાં શું છે? Br. તો મેટા બ્રોમો અને બેન્ઝીન ઉપર NH2 એટલે શું? તો એની. રાઈટ? તો આમ પણ લખી શકાય ઓર્થો પેરા અને મેટા પ્રમાણે, અને વર્ડ ટુ નંબર ઉપરથી પણ લખી શકાય. અને નંબર ઉપરથી લખ્યું એ આઈયુપીએસી થયું અને ઓર્થો મેટા પેરા લખશો એટલે એ સામાન્યમાં આવશે, પરંતુ એને પણ આઈયુપીએસી કન્સિડર કરી લખાય છે. તો એવી જ રીતના આને પણ લખી નાખીએ ફરીથી. તો ઓર્થો મિથાઇલ શું થશે? તો ફિનોલ. રાઈટ? તો આ થયું ઓર્થો મેટા અને પેરાને અનુલક્ષીને નામ. પહેલા નંબર પ્રમાણે તો નામ આપણને ખબર જ છે, અગાઉ મેં તમને આગળ કીધેલું જ છે. રાઈટ? તો આવી રીતના ઓર્થો મેટા અને પેરા એની સંયોજનોના ભાગ પડશે 3. રાઈટ? સંસ્પંદન બંધારણ પણ આપણે જોઈ ગયા બેન્ઝીનના. રાઈટ? તો હવે ત્યારબાદ બેન્ઝીન ની અંદર શું આવશે? તો એક આવશે એરોમેટિક માટેનો. કોનો? તો હ્યુકેલનો નિયમ આવશે. કોનો આવશે? હ્યુકેલનો નિયમ આવશે. આ હ્યુકેલ જે છે એ શું? તો વૈજ્ઞાનિકનું નામ છે નંગનું. તો હ્યુકેલનો નિયમ. તો હ્યુકેલ નામના નંગે શું કર્યું? તો એક કોઈ પણ ફોર્મ્યુલા આપી જેને કહેવાય ગાણિતીય ફોર્મ્યુલા. શું હતી? તો 4n+2 પાઈ ઇલેક્ટ્રોન. શું હતું? 4n+2 પાઈ ઇલેક્ટ્રોન, જ્યાં n બરાબર શું છે? તો ચક્રોની સંખ્યા. ચક્રો એટલે શું?
તો વલય રાઈટ શું થશે ચક્રો એટલે કે વલયની સંખ્યા એટલે n બરાબર તો હવે ફોર એક્ઝામ્પલ આ યુકેલના નિયમ અનુસાર ફોર એક્ઝામ્પલ હું દોડું બેન્ઝીન હે હવે એમ કહું કે બેન્ઝીન ની અંદર પાઈ ઇલેક્ટ્રોન કેટલા શું બેન્ઝીન ની અંદર પાઈ ઇલેક્ટ્રોન કેટલા તો આ સૂત્ર છે આપણા જોડે જુઓ 4n + 2 અને શું તો પાઈ ઇલેક્ટ્રોન હે ને n બરાબર શું છે તો ચક્રોની વલયની સંખ્યા તો આમાં ચક્ર કેટલો દેખાય છે તમને એક જ તો અહીંયા મૂકો 1 તો 4 ગુણ્યા 1 + 2 કેટલા થયા 6 થયા તો 6 પાઈ ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે બેન્ઝીન ની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે કેમ 6 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા તો સર આપણે તો 3 પાઈ દેખાય છે તો 3 પાઈ બંધ છે એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય સમજ પડે છે 3 પાઈ બંધ છે બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો એક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન તો 3 બંધની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન તો 6 ઇલેક્ટ્રોન એટલા માટે આપણે લખો 6 પાઈ ઇલેક્ટ્રોન આ શું છે તો બેન્ઝીન ત્યારબાદ વલયની સંખ્યા આપણે વધારીએ ચલો બંધારણ બેન્ઝીન ચક્રોની સંખ્યા કેટલી તો 2 છે આપણા જોડે ફોર્મ્યુલા 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન હે ને n એટલે શું ચક્રોની સંખ્યા એટલે કે વલયની સંખ્યા તો 4 કેટલા વલય દેખાય છે આને શું કહીશું આપણે નેપ્થેલિન શું કહેવાય ને નેપ્થેલિન આ બેન્ઝીન છે આ કયું છે તો નેપ્થેલિન કેટલા ચક્રો 2 ચક્રો ગુણ્યા 2 વત્તા 2 8 ને 2 કેટલા થશે તો 10 પાઈ ઇલેક્ટ્રોન તો એનો મતલબ કે પાઈ બંધ જે છે એ 5 છે રાઈટ અને એક બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન હોય તો જ બંધ બને તો આપણને ખબર જ છે 5 બંધ છે અને એકમાં 2 ઇલેક્ટ્રોન એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા તો 10 ઇલેક્ટ્રોન એટલા માટે કીધું કે નેપ્થેલિન ની અંદર કેટલા તો 10 પાઈ ઇલેક્ટ્રોન ત્યારબાદ ચક્રો જે છે એની સંખ્યા આપણે વધારી દઈએ તો ફોર એક્ઝામ્પલ કેટલા ચક્રો દેખાય છે 3 શું નામ થશે આનું એન્થ્રેસીન શું થાય એન્થ્રેસીન કેટલા ચક્રો દેખાય છે 3 ચક્રો સૂત્ર જે આપણે 4n + 2 n એટલે કે 3 તો * 3 + 2 કેટલા થશે 12 + 2 એટલે કે 14 પાઈ ઇલેક્ટ્રોન કેટલા તો 3 ચક્રો છે આને શું કહીશું આપણે એન્થ્રેસીન અને આવી જ રીતના 3 ચક્રો જોઈએ આપણે શું છે આ પણ બેન્ઝીન ના 3 ચક્રો જ છે અહીંયા પણ 3 ચક્રો અહીંયા પણ પાઈ ઇલેક્ટ્રોન કેટલા થવાના તો 14 પાઈ ઇલેક્ટ્રોન થવાના અહીંયા 14 પાઈ ઇલેક્ટ્રોન થવાના આ જે છે એ પણ 3 ચક્રો આ પણ 3 ચક્રો પરંતુ અહીંયા આગળ જે છેલ્લું બેન્ઝીન ચક્ર છે એની જે ગોઠવણી અલગ પ્રકારની છે તો આવી રીતના સરળ શૃંખલાની અંદર 3 વલય આવેલા હોય તો આને કહીશું એન્થ્રેસીન અને એક વલય ઉપરની તરફ આવેલું હોય તો એને કહીશું આપણે શું કહીશું ફિનાઇલથ્રીન શું કહીશું ફિનાઇલથ્રીન
એક ચક્ર ક્યાં છે ઉપરની તરફ છે અને અહીંયા આગળ ત્રણ ચક્રો કેવા છે તો સળંગ ત્રણ ચક્રો સળંગ હોય તો એન્થ્રેસીન અને એક ચક્ર ઉપર હોય તો એને શું કહીશું આપણે ફિનાઇલથ્રીન અને બે ચક્રો હોય એને કહીશું નેપ્થેલિન એક ચક્ર હોય એને કહીશું બેન્ઝીન આમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા 6 પાઈ ઇલેક્ટ્રોન બે વલયના અંદર પાઈ કેટલા તો 10 પાઈ ઇલેક્ટ્રોન ત્રણ વલયમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા તો 14 પાઈ ઇલેક્ટ્રોન કોના નિયમ અનુસાર તો હ્યુકેલના નિયમ અનુસાર તો આ થયું આખું હ્યુકેલનો નિયમ તો શું જોઈએ આપણે તો સૌથી પહેલા એરિન સંયોજનો એ શું ધરાવશે તો એરોમેટિક લાક્ષણિકતા ધરાવશે એરોમેટિક લાક્ષણિકતાને આધારે બીજા નંબરમાં શું આવશે તો એની અંદર એકાંતરિક દ્વિબંધ આવેલા હશે એ એકાંતરિક દ્વિબંધ એક કાર્બન છોડીને બીજા કાર્બન ઉપર આવે એટલા માટે બેન્ઝીનના સંસ્પંદન બંધારણ શક્ય બનશે એના ઉપરથી આપણે એ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે માટે આપણે પછી શું જોયું તો એનું નામકરણ તો IUPAC તો ત્રણ કન્ડિશન જોઈએ આપણે ઓર્થો મેટા અને પેરા રાઈટ ત્યારબાદ એના ઉપરથી આવ્યું શું તો હ્યુકેલનો નિયમ અને હ્યુકેલના નિયમ ઉપરથી શું આવ્યું ફોર્મ્યુલા તો 4n+2 પાઈ ઇલેક્ટ્રોન અને આના ઉપરથી n બરાબર શું છે તો ચક્રોની સંખ્યા તો આના ઉપરથી ખબર પડે કે કયા બંધારણની અંદર કેટલા પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે તો આ થયો હ્યુકેલનો નિયમની વાત તો આમ આ બેન્ઝીન ચક્રની અંદર હશે તમારી ચોપડીમાં કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે આટલા બંધ બનશે CH વચ્ચે 6 સિગ્મા બંધ બનશે રાઈટ એની સ્થાયીતા વિશેની વાત હશે પણ એ ટોપિક આપણા માટે જરૂરી નથી હું જેટલું ચલાવું એટલા આપણા માટે ઉપયોગી હશે કારણ કે હવે એક્ઝામ તો આપણી કેન્સલ જ થઈ છે હવે વાત રહી કોની તો 12th ની તો 12th ની અંદર જેટલું ઉપયોગી છે એટલી જ વસ્તુ આપણે જોવાની વધારાની કોઈ જોવાની જરૂર નથી તો એ સ્થાયીતા માટેની જે વાત કરેલી છે ચોપડીમાં કારણ કે આપણું કેમ કહેશે કે સાહેબ ગયા નહીં લાઈન ટુ લાઈન કારણ કે KGM ખાસ ગોખી મારો પરંતુ આપણે અકોર્ડિંગ ટુ LOGIC શું કરીશું કે જેટલી વસ્તુ ઉપયોગી છે એટલી જ વસ્તુ પર આગળ વધીએ નકામી વસ્તુ આપણે જોઈ નથી તો એ બેન્ઝીનની સ્થાયીતા વિશે જે છે એના વિશે આપણો કોઈ મતલબ છે નહીં એટલે જોવાનું નહીં તો આ બધી જ બેન્ઝીનને લગતી બધી વાત પૂરી થઈ હવે શું આવશે તો જેમ આપણું રૂટીન આવતું હતું એમ બનાવટ ગુણધર્મો ભૌતિક અને રાસાયણિક તો સૌથી પહેલા શું આવે તો બેન્ઝીનની બનાવટ આવશે રાઈટ તો હવે નેક્સ્ટ આપણે શું જોઈશું તો એરિન સંયોજનો જે બેન્ઝીન છે બેન્ઝીનની શું જોઈશું તો બનાવટ જોઈશું ચલો મિત્રો હવે આપણે શું જોઈશું તો બેન્ઝીનની બનાવટ શું જોઈશું બેન્ઝીનની બનાવટ એનો મતલબ કે પ્રિપરેશન ઓફ એરોમેટિક કમ્પાઉન્ડ એટલે કે બેન્ઝીન એરિન સંયોજનોની બનાવટ હવે સૌથી પહેલા એરિન સંયોજનો જે આપણે બેન્ઝીન બનાવવાનું છે એ કોની અંદરથી બનાવીશું તો આલ્કાઇન માંથી શું આવશે તો બેન્ઝીન રાઈટ તો આલ્કાઇન માંથી બેન્ઝીન બનશે ઇટ્સ કોલ્ડ કઈ પ્રક્રિયા કહીશું એને બીજા નંબરની અંદર તો પોલિમરાઇઝેશન શું કહીશું પોલિમરાઇઝેશન એટલે કે આલ્કાઇન માંથી બેન્ઝીન અથવા તો આલ્કાઇન નું શું થશે તો પોલિમરાઇઝેશન અને બનશે શું તો બેન્ઝીન તો આલ્કાઇન માંથી બેન્ઝીન પણ કહેવાય અને આલ્કાઇન નું શું કહીશું તો પોલિમરાઇઝેશન થી બનાવટ કોની તો બેન્ઝીન ની તો જોઈએ કેવી રીતના તો સૌથી પહેલા આપણે લખીએ શું તો આલ્કાઇન જોજો કેવી રીતના લખું છું કાર્બન હાઇડ્રોજન ત્યારબાદ
રાઈટ। હવે શું કરવાનું છે જુઓ, આ જે દ્વિબંધ છે એની અંદરથી એક બંધ જશે અહીંયા આગળ, આ જે ત્રિબંધ છે એની અંદરથી એક બંધ જશે અહીંયા આગળ, અને આ ત્રણ બંધની અંદરથી એક બંધ આવશે આ બે વચ્ચે। એનો મતલબ કે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે એક બંધ આવશે, ત્યારબાદ આ કાર્બન અને આ કાર્બન એક બંધથી જોડાશે, પડે સમજ। ત્યારબાદ આ કાર્બન અને આ કાર્બન એક બંધથી જોડાશે અને બાકીના બધા કાર્બન વચ્ચે શું બનશે તો દ્વિબંધ બનશે। એનો મતલબ કે આની જે પ્રક્રિયા આપણે કરવાની છે એ પ્રક્રિયા કોની હાજરીમાં કરીશું, રાઈટ। જો હજુ પણ ખબર ના પડે તો ફરીથી ડ્રો કરું છું, જોતા રહેજો। ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે લખ્યું આલ્કાઇન, તો આલ્કાઇન ના કેટલા તો 3 અણુ લેવાના છે આપણે, આ એક અણુ થયો, ત્યારબાદ આ બીજો અણુ થયો આલ્કાઇન નો, ત્યારબાદ આ આલ્કાઇન નો ત્રીજો અણુ થયો, રાઈટ। તો હવે આની અંદર કરવાનું શું છે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આવી રીતે આપણે લખીએ કે આલ્કાઇન, આમ લખો કે આમ લખો કોઈ ફરક પડવાનો નથી, રાઈટ। પણ સમજવા માટે જસ્ટ આપણે આ લખીએ આવી રીતના CH ટ્રિપલ બોન્ડ શું આવશે તો CH। તો હવે જોઈએ આપણે, તો આ જે ટ્રિપલ બંધ છે એમાંથી એક બંધ અહીંયા આગળ જશે, એનો મતલબ કે આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે આવશે, તો અહીંયા બે બંધ થઈ ગયા। ત્યારબાદ આની અંદર જે 3 બંધ છે એ 3 બંધની અંદરથી એક બંધ અહીંયા આગળ આવશે, આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે, તો અહીંયા બંધ આવી ગયો, તો અહીંયા બે બંધ થઈ ગયા। અને ત્યારબાદ અહીંયા આગળની વાત કરીએ તો અહીંયા આગળનો જે એક બંધ છે એ અહીંયા, એનો મતલબ કે આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે આવશે, પડે સમજ। તો એનો મતલબ કે 3 એ 3 કાર્બન વચ્ચે, આ કાર્બન વચ્ચે, આ કાર્બન વચ્ચે અને આ કાર્બન વચ્ચે શું આવશે તો એકલ બંધ આવશે, બાકીના કેવા થઈ જશે તો ડબલ બંધ। પણ આ પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં થશે, મેઈન વસ્તુ એ છે શું છે, કોની હાજરીમાં પ્રક્રિયા થશે, કોની તો લોખંડ જે છે Fe એ લોખંડની પટ્ટીને શું કરવાનું છે આપણે લાલચોળ ગરમ કરતા। તો પ્રક્રિયા કઈ થશે તો પોલિમરાઇઝેશન, અને આ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈને જુઓ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ, પછી આ કાર્બન અને આ કાર્બન વચ્ચે સિંગલ બંધ, આ કર્યો અમે જુઓ, ત્યારબાદ આ કાર્બન વચ્ચે સિંગલ બંધ, રાઈટ, ત્યારબાદ આ કાર્બન વચ્ચે સિંગલ બંધ થયું, ત્યારબાદ આ કાર્બન જે છે એના વચ્ચે બંધ, અને ત્યારબાદ આ બંધ, આવી રીતે બનશે જુઓ આખું ચક્ર। તો આ શું થયું તો આલ્કાઇન માંથી બેન્ઝીન, એનો મતલબ કે કઈ ઘટના થશે તો પોલિમરાઇઝેશન 3 મોલ શું લેવાનું છે આપણે ઇથાઇન, 3 મોલ ઇથાઇન ની પ્રક્રિયા કરશું લોખંડની પટ્ટીની હાજરીમાં ગરમ કરતા, તો શું મળશે તો બેન્ઝીન। હવે જો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બંધ, કારણ કે એક સિંગલ બંધ ઉપર જતો રહ્યો, રાઈટ। આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ અહીંયા આવશે, અહીંયા આગળ સિંગલ બંધ આવી આરે, પછી આ કાર્બન વચ્ચે ડબલ બંધ, એ તો આપણને ખબર છે કે એકાંતરિક દ્વિબંધ આવશે અને બનશે શું તો બેન્ઝીન। તો આ થયું શું હતા તો 3 મોલ ઇથાઇન ની કોની હાજરીમાં તો લોખંડની પટ્ટીની હાજરીમાં એને ગરમ કરતા નિપજ તરીકે શું મળશે તો બેન્ઝીન। આ શું થયું તો બેન્ઝીનની બનાવટ કોની અંદરથી તો ઇથાઇન માંથી। ચલો ત્યારબાદ આગળ બેન્ઝીનની બનાવટ આવશે તો કઈ પ્રક્રિયાથી તો ડી કાર્બોક્સિલેશન। આ તો આપણે જોઈ ગયા અગાઉ પણ ડી કાર્બોક્સિલેશન એટલે શું તો CO2 અણુ દૂર થવાની પ્રક્રિયા। તો કોની હાજરીમાં તો મેઈન પ્રક્રિયા આપણે લઈશું
બેન્ઝીન ઉપર શું આવશે તો COO Na શું કહીશું આનું નામ તો સોડિયમ બેન્ઝોએટ શું નામ થશે આનું સોડિયમ બેન્ઝોએટ આ સોડિયમ બેન્ઝોએટ ની કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH શું થશે આ બંને એટલે આને શું કહીશું આપણે સોડા લાઇમ તો અહીંયા આગળ આપણે લખવું હોય તો લખી નાખવાનું આને શું કહીશું આપણે તો સોડા લાઇમ ની હાજરીમાં ગરમ કરતા તો હવે જોજો શું થાય છે આ Na એટલે શું થયું -Na2 રાઈટ એક સોડિયમ બીજો સોડિયમ એટલે કે Na2 કાર્બન 1 2 અને આ 3 ઓક્સિજન NaOH માનો એક ઓક્સિજન અને આ બે ઓક્સિજન અને આ એક કાર્બન તો શું થયું એક કાર્બન 1 2 અને 3 ઓક્સિજન એટલે કે CO3 દૂર થયું હવે બચ્યું શું તો બેન્ઝીન ઉપરથી COO એને બધું દૂર થઈ ગયું અને NaOH માંથી Na અને O દૂર થઈ ગયું કેલ્શિયમ ઓક્સાઇડ એ પ્રક્રિયામાં ભાગ નહીં લે રાઈટ NaOH ભાગ લેશે તો NaOH માંથી Na ગયો OA ગયો તો અહીંયાથી COO અને Na ગયું બધું ગયું બચ્યું શું તો હાઇડ્રોજન તો એનો મતલબ કે બેન્ઝીન જે છે એના ઉપર ફક્ત બચ્યું શું તો હાઇડ્રોજન આને શું કહેવાય તો હાઇડ્રોજન લખો તોય બરાબર ના લખો તોય બરાબર તો શું બન્યું તો બેન્ઝીન તો એનો મતલબ કે બેન્ઝીન ઉપરથી દૂર શું થયું આ રહ્યું જો CO2 અણુ દૂર થવાની પ્રક્રિયા ઇટ્સ કોલ્ડ ડીકાર્બોક્સિલેશન તો આ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા એટલે કે સોડિયમ બેન્ઝોએટ માંથી બેન્ઝીન ની બનાવટ અને ત્યારબાદ આવશે શું આવશે તો ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ કોના અંદરથી ફિનોલ માંથી બીજા નંબરની અંદર આપણે શું કહીશું આપણે બેન્ઝીન ની બનાવટ કઈ પ્રક્રિયા તો રિડક્શન પ્રક્રિયા શું કહીશું ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ બીજા નંબરમાં એને શું કહીશું તો રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન ની બનાવટ કેવી રીતના જોઈએ તો પહેલા ફિનોલ કીધું છે તો બેન્ઝીન ઉપર ફિનોલ એટલે શું આવશે તો OH રાઈટ એની પ્રક્રિયા કરવાની છે આપણે કોની તો ઝિંક રજ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશું તો પ્રક્રિયા કરીશું તો શું છે તો રિડક્શન પ્રક્રિયા એટલે શું ક્યાં તો હાઇડ્રોજન ઉમેરાય ક્યાં તો ઓક્સિજન દૂર થાય તો અહીંયાથી ઓક્સિજન દૂર કર્યો અહીંયા Zn છે તો -ZnO બેન્ઝીન ઉપર શું બચ્યું તો હાઇડ્રોજન લખો તો એ બરાબર ના લખો તો એ બરાબર લખો બેન્ઝીન ઉપર હાઇડ્રોજન અને શું કહેવાય તો બેન્ઝીન હાઇડ્રોજન ના લખો તો પણ ચાલશે રાઈટ તો આ શું બન્યું બેન્ઝીન તો ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ એનો મતલબ કે ફિનોલ ની રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન તો ફિનોલ નું શું થાય છે તો રિડક્શન કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થાય છે ઓક્સિજન દૂર થાય એનો મતલબ કે પ્રક્રિયા કઈ થઈ તો રિડક્શન તો રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન ની બનાવટ પણ કહેવાય અને ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ પણ કહેવાય રાઈટ ત્યારબાદ એક કઈ હતી બનાવટ તો આલ્કીન કે આલ્કાઇન તો આલ્કાઇન માંથી બેન્ઝીન ની બનાવટ ઇટ્સ કોલ્ડ પોલિમરાઇઝેશન પ્રક્રિયા રાઈટ ત્યારબાદ શું આવ્યું તો ડીકાર્બોક્સિલેશન તો સોડિયમ બેન્ઝોએટ છે એની કોના સાથે પ્રક્રિયા તો સોડા લાઇમ સાથે અને સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીશું તો બાય પ્રોડક્ટ તરીકે સોડિયમ કાર્બોનેટ છૂટો પડે એનો મતલબ કે બેન્ઝીન ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાની પ્રક્રિયા ઇટ્સ કોલ્ડ ડીકાર્બોક્સિલેશન અને ત્યારબાદ ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ એનો મતલબ કે ફિનોલ ને હું રિડક્શન કરશો તમે તો પણ રિડક્શન પ્રક્રિયાથી બેન્ઝીન ની બનાવટ કો ક્યાં તો ફિનોલ માંથી બેન્ઝીન ની બનાવટ વસ્તુ એક ને એક જ
તો આમ બેન્ઝીનની 3 બનાવટ આવશે આલ્કાઇનમાંથી બેન્ઝીન, ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાથી બેન્ઝીન અને ફિનોલમાંથી બેન્ઝીન. તો આ રહ્યું બેન્ઝીનની બનાવટ, રાઈટ. ત્યારબાદ હવે શું આવશે તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, રાઈટ. તો આ બેન્ઝીનના રિલેટેડ બાકીની બધી વસ્તુ પણ આપણે જોઈ ગયા આગળ, એનું ઇન્ટ્રોડક્શન, નામકરણ, બધી વસ્તુ. ત્યારબાદ એનું આપણે શું લીધું તો બનાવટ એટલે કે પ્રિપરેશન, અને હવે એને શું આવશે તો એના રિલેટેડ પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો. ડન.